આજનો વિષય શ્રી યમુના મધુરા. અને શ્રી યમુનાજી માટે પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં એક કંઈક સોફ્ટ કોર્નર હોય છે બધાને, એક કંઈક વિશેષ લાગણી યમુનાજી. જેમ પ્રત્યેક બાળકમાં એક મા માટે હૂંફ હોય, લાગણી હોય, એવી જ લાગણી પ્રત્યેક વૈષ્ણવને યમુનાજી માટે હોય છે. કારણ કે યમુનાજી માં છે ને. અને યમનાષ્ટક પણ બોલતા હોઈએ ને તો એક બાળક જાણે માને પુકારતો હોય ને એવી લાગણી સાથે યમનાષ્ટક કરતા હોઈએ છે. એમ થાય કે અમારું કોણ. જો બાળકને પણ તકલીફ આવે ને તો પપ્પા પછી બોલે, પેલા મમ્મી શબ્દ નીકળે, માં શબ્દ નીકળે. અને એ માતૃત્વનો અહેસાસ, એક અલૌકિક માનો અહેસાસ. વ્યવહાર જગતમાં સંબંધો તો ઋણાનુબંધ ઉપર આધાર હોય છે. ક્યાંક ઋણાનુબંધ હોય ને ક્યાંક ના હોય, પણ અલૌકિક માં એવી છે કે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. ગમે તેવા કુભાવ સાથે પણ આવ્યો હોય ને પણ શ્રી યમુનાજી તો કૃપા જ કરનારા છે. અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણી વૈષ્ણવતા, જો એક વ્યક્તિ પણ, અને વ્યક્તિને ઘણા સંબંધો હોય અને ઘણા જોડે બને, ઘણા જોડે ન બને, ઘણા જોડે લેણું હોય, ઘણા જોડે ના હોય, વ્યક્તિમાં થઈ શકે, પણ એક વૈષ્ણવ તરીકે આપણને યમુનાજી જેવા માં મળ્યા છે એ આપણા બધાનું સૌભાગ્ય છે. આપણા આધ્યાત્મિક જગતના આપણા માં શ્રી યમુનાજી છે. એટલે ષોડશ ગ્રંથમાં પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક મહાપ્રભુજીએ રાખ્યો. કારણ કે ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. આ માર્ગમાં આપણને આંગળી પકડીને ચલાવનારા શ્રી યમુનાજી છે. જેમ નાના બાળકને માં ચલાવતા શીખતી હોય અને આંગળી પકડીને ચલવે અને જીવ ચાલતો થાય, એમાં અલૌકિક માર્ગમાં કોઈ આપણને ઉભા કર્યા હોય, કોઈ આપણને તેડ્યા હોય, કોઈ આપણને ચાલતા કર્યા હોય તો શ્રી યમુનાજી છે. જરૂર પડશે ત્યાં તમને આંગળી પકડીને ચલાવશે, અને જરૂર પડશે અને એમ લાગશે કે આ અસમર્થ છે ચાલવામાં, એ દિવસે તમને ખોળામાં તેડી લેશે. એવી શ્રી યમુનાજી આપણી છે, એવી આપણી માં શ્રી યમુનાજી છે. અને એટલા માટે એ યમુનાજીના ગુણગાન આજે કરવાના છે. યમનાષ્ટકના માધ્યમથી શ્રી મહાપ્રભુજી યમુનાજીનું સ્વરૂપ સમજાવ્યું. યમુના અષ્ટપદીના માધ્યમથી શ્રી ગુસાઈજી આપણને સ્વરૂપ સમજાવ્યું. અને 41 પદના માધ્યમથી શ્રી હરિરાયજી હોય, અષ્ટસખા હોય, ગંગાબાઈ હોય, આ બધાએ યમુનાજીના સ્વરૂપનો આપણને પરિચય કરાવ્યો કે આ તત્વ શું છે. તમે કેવલ લોટી ખોલીને યમુના જલના પાન નથી કરતા. તમે ભલે જલ સમજીને પીતા હશો, યમુનાજી તમને જલ નથી પીવડાવતા. યમુનાજી તો પોતાના દુગ્ધનું પાન તમને કરાવે છે. ન જાતું યમયાતના ભવતિ તે પયપાનત, એ તો તમને પોતાના પ્રેમ રૂપી પયના પાન કરાવે છે. એટલે યમુના પૂજન કરવા જ્યારે પણ તમે જાઓ ત્યારે દુગ્ધથી અભિષેક કરાવીએ છીએ. ગિરિરાજજી જાઓ તો દુગ્ધથી અભિષેક થાય છે. કારણ કે પ્રેમનું સાકાર સ્વરૂપ આ જગતમાં કોઈ હોય તે દૂધ છે. એક સ્ત્રીને પણ જ્યારે બાળક થાય ત્યારે એનું વાત્સલ્ય દૂધ બનીને પ્રગટ થઈ જાય. ગાય પણ જ્યારે વાછરડું આપે ત્યારે દુગ્ધ બનીને એનો પ્રેમ, એનું વાત્સલ્ય મૂર્તિમંત રૂપે પ્રગટ થાય છે. એટલે આ જગતમાં પ્રેમનો કોઈ આકાર નથી, પણ એકમાત્ર એ વાત્સલ્યનો કોઈ આકાર રૂપ કહીએ તે માના હૃદયમાં પ્રગટ થયેલું આ પય છે, દુગ્ધ છે. અને એટલે જ તો દૂધ એ પ્રેમનું પ્રતીક છે. એટલા માટે ગિરિરાજજીને પણ દૂધથી સ્નાન અને શ્રી યમુનાજીને પણ દુગ્ધથી અભિષેક થાય. કારણ કે આ પ્રેમનું પ્રતીક છે. આપણે ત્યાં તો કહીએ છીએ ને, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ. લીલાનો સાગર કેવો છે? ક્ષીરનો સાગર. ક્ષીર એટલે દૂધ. તો એ દૂધનો સાગર તમને ક્યાં જોવા મળે જ્યાં આ અનંત લીલાઓ થઈ રહી છે? તમે ક્યાં એ દૂધનો સાગર જુઓ છો? તો કે જ્યારે ગિરિરાજજી ઉપર અભિષેક કરતા હોય ને ત્યારે એમ લાગે જાણે દૂધનો સાગર ઉભરાયો છે. યમુનાજીનો જ્યારે અભિષેક થતો હોય ત્યારે એમ લાગે દૂધનો સાગર છે. તો આ દૂધનો જ હોય. ઘણાને વસ્ત્ર શૃંગારમાં રસ હોય. કેવી કેવી કુશળતા વાળા વ્રજભક્તો છે. અને એમને થયું કે આપ આ ધરાવ. અને ગુસાઈજીએ એ વસ્ત્રનો તાકો લઈને યમુનાજીમાં પધરાવી દીધો. અને પેલા વૈષ્ણવને બહુ આઘાત લાગ્યો કે મેં આટલા સુંદર મનોરથ હૃદયમાં કર્યો કે ઠાકોરજીને વસ્ત્ર ધરાય અને ગુસાઈજી આ યમુનાજીમાં પધરાવી દીધું. ન રહેવાયું એટલે વિનંતી કરી કે જયરાજ, આપને ન ગમ્યું તો આપ ના પાડી દે તો હું બીજું લાવત, પણ આમ યમુનાજીમાં પધરાવી દીધું, કેમ આપે આવી લીલા કરી? ત્યારે ગુસાઈજીને થયું કે હજી આને યમુનાજીનું સ્વરૂપ સમજાયું નથી. એમ કર, આ યમુનાજીમાં ડૂબકી લગાવ. પણ જયરાજ, હું તો વસ્ત્ર નહીં, હું તને આજ્ઞા કરું છું ડૂબકી લગાવ. અને પેલા એ જ્યાં ડૂબકી લગાવી અને યમુનાજીમાં ભીતર 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 જવા લાગ્યો. છેક નીચે પહોંચી ગયો અને જુએ તો સામે સુંદર સુવર્ણનો મહેલ છે. કુંજ નિકુંજો ખીલેલી છે અને સુંદર દ્વાર દેખાયું. અને ભીતર પ્રવેશ કરતા કરતા અનેક કુંજો આવતી જાય અને છેક અંદર જાય તો સુવર્ણના સિંહાસન ઉપર ઠાકોરજી અને સ્વામીજી સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા છે. પણ એ જ વસ્ત્રો પહેર્યા છે જે વસ્ત્ર યમુનાજીમાં ગુસાઈજીએ પધરાવ્યા હતા.
અને ત્યારે એને થયું, મને એમ થયું કે જલમાં નાખ્યું, પણ આ તો ગુસાઈજીએ યમુનાજીને આપ્યું અને યમુનાજીએ સિદ્ધ કરી ઠાકોરજી અને સ્વામીજીને વસ્ત્રો ધરાવ્યા છે. પ્રગટ મારી સેવા અંગીકાર કરાવી છે. આ ભક્તિ માર્ગમાં સીધા આપણા હાથે સેવા નથી થતી, કારણ કે યમુનાજી, સ્વામીજી, ગોપીજનો એમના હાથે આપણી સેવા પહોંચાડીએ છીએ. અને જ્યારે એમના હાથે અંગીકાર થાય ત્યારે જ ઠાકોરજી પ્રસન્નતાથી એનો આનંદ લેતા હોય છે. એટલે ક્યારે પણ અહીંયા હું કરું ને હું ધરું ને હું ભરું તો જ થાય, આ પુષ્ટિ માર્ગ નથી. હું એવાને હાથ લગાવું કે જેના હાથની સેવા ઠાકોરજીને ગમતી હોય, જે હાથને ઠાકોરજી ઓળખતા હોય, એ હાથથી ઠાકોરજીને અંગીકાર કરાવો. કારણ કે નાના બાળક માટે હાથમાં કઈ વસ્તુ છે એનું મહત્વ નથી હોતું, પણ કયા હાથથી મને અપાય છે એ હાથનું મહત્વ હોય છે. એટલે જ આપણે ત્યાં વડીલ વૈષ્ણવોને, ભગવદી વૈષ્ણવને આગળ કરીને આપણે એમને હાથ લગાવતા હોય કે આમની કાનીથી અમારી પણ સેવા અંગીકાર થઈ જાય. તો શ્રી યમુનાજી એમાં અખંડ લીલાઓ પ્રભુની છે અને એનો અનુભવ આપણને મહાપ્રભુજીએ કરાવ્યો. સંક્ષિપ્તમાં ચર્ચા કરીશ. શ્રી યમુનાજીના 3 સ્વરૂપનું આરાધન આપણે ત્યાં છે. એક જે નદી રૂપે આપણે જોઈએ છે એ યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે, જલ પ્રવાહના રૂપમાં છે. બીજું યમુનાજીનું સ્વરૂપ છે વિશુદ્ધ મથુરા તટે, 7 પુરીમાંની એક પુરી મથુરા, અને એના તટ ઉપર શ્રી યમુનાજી વહી રહ્યા છે. એટલે કે પરમ પાવન તીર્થ રૂપા શ્રી યમુનાજી છે, જેમાં સ્નાન કરવાથી સમસ્ત પાપો નિર્મૂળ થાય. એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને શ્રી મહાપ્રભુજી હજી આપણને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જઈ અને કહ્યું કેવલ આટલા જ યમુનાજી નથી, પણ યમુનાજી તો ઠાકોરજીના જેટલા ગોપીજનો છે એમાં જે ચોથું યુથ છે, 4 ગ્રુપ છે ગોપીજનોના, એમાં ચોથા યુથના અધિપતિ સખી રૂપ યમુનાજી છે. એટલે કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ચોથા યુથના અધિપતિ એવા શ્રી યમુનાજીને નમન કરો. એટલે 3 વાર નમન યમુનાષ્ટકમાં આવ્યું છે. હું યમુનાષ્ટકનો સાર તમને સમજાવીશ. પહેલું નમન તો પહેલું નમન નમામિ યમુનામહમ, બીજું નમન નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ત્રીજું નમન નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે ભયમાન. 3 વાર નમન મહાપ્રભુજીએ કર્યા યમુનાષ્ટકમાં યમુનાજીને. નમન, નમામિ, નમોસ્તુ, નમત કૃષ્ણ. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આપણે ત્યાં એ રીતે આધ્યાત્મિક માર્ગમાં સ્વરૂપોનો અનુભવ કરવામાં આવે છે. તમે નદી રૂપે યમુનાજી પાસે જાઓ ત્યારે એમનું આરાધન જુદું હોય, એમની સાથે વ્યવહાર જુદો હોય. તમે તીર્થ રૂપ માનીને જાઓ ત્યારે એમનો અહોભાવ જુદો હોય, અને જ્યારે સખી રૂપ યમુનાજી પાસે જાઓ ત્યારે તમારી ઉપાસના જુદી હોય. એટલે કે જે ભાવ રાખો છો એવો વ્યવહાર કરો છો. જેમ આપણે કહીએ ગાયમાં બધા જ દેવતાઓનો વાસ છે, આપણે કહીએ બધા દેવતાઓ ગાયમાં છે એટલે સોનાના સિંહાસન પર ગાયને ઉપર ઊભી રાખી અને પછી એને માળા, તિલક, ઉપરનો, ધોતી ઉપર આવું કરો છો ના. ગૌશાળામાં જઈને ગૌગ્રાસ નાખીએ છીએ, પણ સોનાના સિંહાસનમાં એને મૂકો તો ગાય ગભરાઈ જાય કે આ મારી જોડે કરે છે શું. એને આ રીતે આરાધના ન થાય, એની આ રીતે ઉપાસના ન થાય. ગાયમાં બધા દેવોનો વાસ ખરો, પણ ગાયનું પૂજન જે રીતે થતું એમ જ કરાય ને. એ જ રીતે જ્યારે તમે ગુરુજનોનું આરાધન કરો, વંદન કરો, એ જ રીતે તમે ભગવાનનું જ્યારે કરો. એટલે આપણે કહીએ ઠાકોરજી માટે સિંહાસન હોય, ગુરુ માટે આસન હોય અને વૈષ્ણવ માટે જાજમ હોય. દરેકનું એક સ્થાન છે, દરેકનું એક ઉપાસનાનો પ્રકાર છે, દરેકને સન્માનિત કરવાની એક વિધિ અને પ્રોટોકોલ છે. એક વૈષ્ણવ આવે ત્યારે સ્વાગત કેમ થાય, એક ગુરુજન આવે ત્યારે સ્વાગત કેમ થાય, અને એક પ્રભુ પધારે ત્યારે એમનું અભિવાદન કેમ થાય. દરેકની કક્ષા છે, દરેકનું એક વિવેક છે. અને વિવેક શૂન્ય જ્યારે આપણે થઈએ છીએ ત્યારે અપ્રસન્નતાનું કારણ બની જઈએ છીએ. એટલે આરાધનામાં, ભક્તિમાં વિવેક શબ્દ બહુ મહત્વનો છે કે તમે જેની આરાધના કરો છો એનો રિસ્પેક્ટ જાળવી શકો છો. કારણ કે અહીંયા પ્રેમ પ્રધાન છે, પણ જો આદર ન જાળવો તો પ્રેમ પણ બહુ ટકે નહીં. તો પહેલા આદર છે, પહેલા રિસ્પેક્ટ છે, પછી પ્રેમ છે. એટલે જ્યારે પણ ભગવત તત્વોની સામે તમે જાઓ ત્યારે રિસ્પેક્ટફુલી ઉભા રહો, રિસ્પેક્ટ આપો. અને રિસ્પેક્ટ કઈ રીતે થાય? એ શબ્દોથી થાય, એ બોડી લેંગ્વેજથી થાય, એ પહેરવેશથી થાય, એ વ્યવહારથી થાય. ભગવાન આગળ કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, આ બધાનો એક વિવેક છે, દરેકનો એક ડિસિપ્લિન છે. અને એનાથી કોઈ ભગવાન નારાજ થાય, આ ના થાય એની વાત નથી. મૂળ વાત છે તમે તમારા થકી એમને રિસ્પેક્ટ આપી શકો છો. બસ વાત એની છે. અમુક વસ્તુ લો નથી હોતી, અમુક વસ્તુ ડિસિપ્લિન હોય છે. દરેક વસ્તુ કાયદા ન હોય. કાયદા તોડો તો તમે દંડ ભરવો પડે, પણ શિસ્ત ભંગ કરો તો એમાં તમને ફાઇન ન થાય, પણ તમે અવિવેકી કહેવાય, તમે એનું રિસ્પેક્ટ જાળવ્યો ન કહેવાય.
એટલે આ બધું ડિસિપ્લિનમાં આવે છે. નહીં તો ઘણી વાર લોકો આ તમારા પુષ્ટિ માર્ગમાં કાયદાઓ બહુ હો, તો આ કાયદા નથી, ડિસિપ્લિન છે. કોઈ જો ભણતર તો બધે સારું હોય, પણ જે સ્કૂલમાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલને આપણે સારી કહીએ કે આ સ્કૂલ બહુ સારી હો, અહીંયા બહુ ડિસિપ્લિન છે. એમ 500 વર્ષોથી આપણે પુષ્ટિ માર્ગનું ડિસિપ્લિન જાળવી રાખ્યું છે, એટલે જ એનું સ્ટાન્ડર્ડ હાઈ છે. અહીંયા બધે બધું ચલાવી લેવાતું નથી, અહીંયા તો શિસ્ત જાળવવાનું. ઠાકોરજીના ઘરમાં છો, અહીંયા કોઈ મૂર્તિ નથી, અહીંયા સ્વરૂપ છે, અહીંયા સાક્ષાત ઈશ્વર છે, એના ઘરમાં તમે આવ્યા છો. અને જ્યારે એના ઘરમાં તમે આવો ત્યારે કેટલું બધું રિસ્પેક્ટ, ડિસિપ્લિન. આ તમને કોઈ સ્ટેટ હાઉસમાં પ્રેસિડેન્ટ બોલાવે ત્યારે કેટલું બધું તમે ડિસિપ્લિન રાખીને ત્યાં જાઓ. એ રીતે જ આ તો જગતનો નાથ જ્યાં બિરાજતો હોય ત્યાં કેવું રિસ્પેક્ટફુલી આપણે જવું જોઈએ. બસ વાત એની છે, કાયદાઓની વાત નથી, પાપ પુણ્યની વાત નથી, રિસ્પેક્ટ આપવાની વાત છે. તો નમામી શબ્દથી પ્રારંભ કરે. આપણે ત્યાં પ્રાય બધા જ ગ્રંથો લગભગ નમન શબ્દથી પ્રારંભ થતા, કારણ કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે. આચાર્યો તો ટીકામાં કહે છે ભગવાન પાસે નમનથી અધિક કાંઈ કરવા સમર્થ આપણે નથી, કારણ કે જે આપીએ છે ને એ એનું જ આપેલું છે, એનું જ આપેલું એને ધરીએ છે. પણ હા, દીનતા ભાવ આપણો છે. કઈ રીતે આપવો એ મહત્વનું છે. જો આપણે ત્યાં કોને આપવું એનોથી ચર્ચા છે. આપણે કહીએ ને આને આપવું, આને નહીં આપવું, જોઈ લેવું, આમ કરવું, આમ કોને આપવું, પણ કોનું લેવું એનો પણ વિવેક આપણે ત્યાં છે. ગમે તે આપતા હોય તો એનું લઈ ન લેવાય. હાથમાં આવેલી દરેક વસ્તુ એ ફાયદો જ છે એવું નહીં માનવું. ઘણી વસ્તુ આવે ને તો ઘરનું હોય એ ભેગું લેતું જાય. એટલે આપણે ત્યાં તો કોનું લેવું એનો વિવેક છે. આપનારનો તો વિચાર 100 વાર કરીએ, કોને આપવું એની માટે ઘણી બધી ચર્ચા કરીએ, પણ કોનું લેવું એનો વિચાર કરજો. ગમે તેનું આપેલું લેતાય નહીં, કારણ કે ગમે તેવું આવી જાય તો આપણા ઘરનું ભેગું જતું રહે. એટલે ચિંતન છે, આ તો ભગવાનનું આપેલું છે. હંમેશા વૈષ્ણવે મળેલા વસ્તુ, વ્યક્તિઓ ભગવાનનો આપેલો પ્રસાદ છે એ રીતે જીવનમાં સ્વીકારજો. નમામિ યમુનામહમ, યમુનાજીને હું નમન કરું છું. જ્યાં પણ મહત્તા દેખાય, મોટાઈ દેખાય, શ્રેષ્ઠતા દેખાય, ગુણ દેખાય, ત્યાં નમન કરવામાં સંકોચ નહીં કરતા. હું શું કરવા નમું, હું શેને એનો પગે લાગુ, હું શું કરવા એને રિસ્પેક્ટ આપું. અરે રિસ્પેક્ટ આપવાથી જેને આપ્યું છે એ મોટો નથી થતો, પગે લાગનારો મોટો થઈ જાય છે. રિસ્પેક્ટ આપનારો મોટો થાય છે કે હા, આની અંદર સંસ્કાર છે કે સામેવાળાને સન્માન આપી શકે છે. અને આપણને કોઈ બહુ સન્માન આપતું એટલે હું મોટો છું એમ ન વિચારી લેવું. એમ વિચારવું કે લોકો મારી પાસે આવી અપેક્ષા રાખે છે કે આવો હું થાઉં, રિસ્પેક્ટફુલ હું બનું. એટલે લોકો આપણને માન આપે એમાં આપણી મોટાઈ નથી, માન આપનારની મોટાઈ છે. જેમ કોઈ પૈસા આપે તો આપનારો મોટો છે, એને આપ્યું, એની પાસે છે. એમ તમારી પાસે એ સંસ્કાર છે, એ વિવેક છે, એટલે તમે મોટાને મોટાઈ આપો છો. એટલે હંમેશા યાદ રાખજો, કોઈને સન્માન આપવાથી સન્માન આપનારો મોટો થાય છે. તમે એમને આનું નામ લેવાની શું જરૂર, આને આમ મોટો કરવાની શું જરૂર? અરે એનાથી તમે મોટા થાવ છો. જ્યારે કોઈને પણ, હું ઘણી વાર લોકો કાર્યકર્તાઓને ઘણી વાર વાત કરતા વૈષ્ણવ જોડે, દરેક વસ્તુ લોકોની આંખે જોઈને ન થાય. તમે ચોખ્ખું રાખો છો તો એવું વિચારીને ચોખ્ખું ન રાખો કે બીજા આઈને જોશે તો કેવું ખરાબ લાગશે કે અહીંયા ગંદુ છે. ના, તો તમે બહુ ચોખ્ખાઈ નહીં રાખી શકો. મને ગંદુ નથી ગમતું એટલે મારે ચોખ્ખું રાખવું છે. જ્યારે તમે તમારા આનંદ માટે, તમારા વિચાર માટે, તમારી ભાવનાને અભિવ્યક્ત કરો ને ત્યારે તમે ચોખ્ખાઈ રાખી શકો છો. મને ખરાબ નથી ગમતું, હું માન આપું છું કે એ સન્માનનીય છે એ વિચારમાં ન પડતા કે આ માન આપવા યોગ્ય છે કે નહીં. આપણે બધા એ ચાર્ટ ગોતવા લાગીએ કે આનામાં એ લક્ષણો છે કે આને માન અપાય. ના, હું વિવેકી છું, મને મહાપ્રભુજીના સંસ્કાર છે એટલે આવનારને હું સન્માન આપું છું. આવનારો વૈષ્ણવ ઠાકોરજીનો મહેમાન છે એટલે હવેલીમાં મારે એને સન્માનિત કરવો જોઈએ, એને આવકારવો જોઈએ. કારણ આ મારા ઘરે નથી આવ્યો, આ ઠાકોરજીના ઘરે આવ્યો છે, આ પ્રભુનો મહેમાન છે અને હું પ્રભુનો દાસ છું એટલે મારે મહેમાનનું સ્વાગત કરવું જોઈએ. અને આપણા ઘરમાં કોઈ મહેમાનનું અપમાન થાય તો ઠાકોરજીનું, માલિકનું અપમાન કહેવાય. આ ભાવ, તમને ગંદુ અને ખરાબ ગમતું નથી, તમને નબળું ગમતું નથી, એટલે તમે ઉત્તમતાને સ્વીકારો છો. આ જ્યારે વાત સમજી જશો ને પછી લોકોની આંખે શું લાગશે, લોકોને કેવું લાગશે, આ બધું વિચારશો તો બહુ ઉત્તમ નહીં રહી શકો. પણ મને શ્રેષ્ઠતા ગમે છે એ પોતાની વ્યક્તિત્વને અભિવ્યક્ત કરશો તો હંમેશા ઉત્તમ બન્યા રહેશો. નમામિ યમુનામહમ, યમુનાજીને નમન કરીએ, કારણ ભક્તિના દાત્રી એ છે. આ જગતમાં વસ્તુ આપનારો એટલો મોટો નથી, પણ ઉત્તમ ભાવ આપનારો એ સૌથી મોટો છે. એક વસ્તુ યાદ રાખજો, તમારા પૈસા કોઈ બગાડી જાય તો નુકસાન નથી, તમારું ઘર કોઈ બગાડી જાય તો નુકસાન નથી, તમારી ગાડી કોઈ બગાડી જાય તો નુકસાન નથી, તમારા કપડાં કોઈ બગાડી જાય તો નુકસાન નથી, પણ તમારું કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે.
તમારી કોઈ બુદ્ધિ અને વિચાર બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને એટલા માટે સાવધાન રહેજો. વસ્તુઓ પાછી આવશે, પણ વિચાર બગાડી ગયા ને તો આપણે જ આપણું અહિત કરી લઈશું. જેની બુદ્ધિ બગડી છે ને એને કોઈ દુશ્મનની જરૂર નથી. એ સૌથી મોટો પોતે જ પોતાનો દુશ્મન થઈ જાય છે. કારણ કે પછી જ્યારે આપણે જ આપણું બગાડવાનું નક્કી કરી લઈએ ને પછી આપણને કોઈની જરૂર ન પડે, કોઈ દુશ્મનની જરૂર ન પડે. અને તમે જ નક્કી કરી લીધું કે મારે મારું પતન કરવું છે, અને જ્યારે પતનના માર્ગે અગ્રસર થઈ ગયા એટલે પછી તમને કોઈ દુશ્મનની જરૂર નથી. પછી તો આપણે જ આપણો સર્વનાશ નોતરી લઈએ. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે. એની બુદ્ધિ પહેલા લઈ લે. એટલે હંમેશા યાદ રાખજો, એવા વ્યક્તિથી સાવધાન રહેજો જે તમારું મન બગાડનારો છે, જે તમારા વિચાર બગાડનારો છે. રામાયણ એ કેવળ રાવણને કારણે નથી થઈ. રામાયણના મૂળમાં મંથરા છે કે જે બુદ્ધિ બગાડનારી છે, જે વિચાર બગાડનારી છે. અને આવી મંથરા વૃત્તિઓ કોઈ ને કોઈ રૂપે સામે આવી જાય. ક્યાંક ઘરમાં કોઈ વિચાર નાખી જાય, ક્યાંક કોઈ સંસ્થામાં વિચાર નાખી જાય, ક્યાંક કોઈ કુટુંબમાં એવા વિચાર નાખી જાય. આવી મંથરા વૃત્તિઓ સમાજમાં બધે કામ કરતી હોય. લો, તમારા માટે પેલા આવું બોલતા હતા, પણ તારે કહેવાની શું જરૂર હતી? આજે જે કુરિયર લઈને આવે છે ને એ બધા ખતરનાક હોય છે કે તમારા માટે પેલા આવું કહેતા હતા, આજે લઈને આવ્યા ને એનાથી સાવધાન રહેજો. તારે કહેવાની શું જરૂર હતી? એનું મન એના માટે બગડે એમાં તને શું લાભ છે? એ ક્યાંક કોઈ સંજોગોમાં એનાથી બોલાયું હશે, પણ આજે સંજોગો જુદા છે. આજે એવો ભાવ નથી. ઘણીવાર માણસ ખરાબ નથી હોતો, એનો સમય ખરાબ હોય છે, એ સંજોગો ખરાબ હોય છે. ને એટલે માટે એ આવેશમાં ઘણીવાર આવું થઈ જાય. પણ એનાથી કોઈ વ્યક્તિ જોડે વેર થોડી બાંધી લેવાય. અને દુનિયામાં કેટલાને તરછોડશો, કેટલાથી દૂર ભાગશો? ના, ભાગી નથી શકાતું. એટલે બને તો આ વચ્ચે જે મંથરા વૃત્તિઓ છે એનાથી સાવધાન રહેજો, ચેતતા રહેજો. આપણે આપણું મન અને બુદ્ધિ બગડવા નથી દેવા, જાગ્રત રહેવું છે. અને એના માટેનો એક જ ઉપાય છે, રોજ પ્રભુની સન્મુખ ઉભા રહો. રોજ ઠાકોરજી આગળ 2 મિનિટ લાગે, પગે લાગીને જતા કેટલી વાર લાગે? અને મોટા ભાગે લોકો ડ્રોઈંગ રૂમમાં શ્રીનાથજીનું સુંદર ચિત્ર લઈને પધરાવતા હોય છે. અને રાખો, પ્રભુના ચિત્રો રાખો ઘરમાં, મહાપ્રભુજીના ચિત્રો રાખો, યમુનાજીના ચિત્રો રાખો. અને એવી જગ્યાએ રાખો જ્યાં વારે ઘડીએ દેખાય. આપણે સેવાના રૂમમાં રાખી દઈએ અને પછી બસ કલાક સેવા પૂરી થઈ પછી તો દરવાજો ખુલે નહીં આખો દિવસ. એવી જગ્યાએ રાખો જ્યાં દેખાતા. એમને વંદન કરીને. અને પ્રભુના આશીર્વાદથી મોટી કઈ શક્તિ આ દુનિયામાં છે? દુનિયાનો માણસ મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. કોઈ મદદ કરનારો ગેરંટી આપી શકે કે આ સુખી થઈશ? ના. દુનિયાના માણસને મદદ કરવા સુધીનું સામર્થ્ય છે. સુખી તો કેવલ ભગવાન જ કરી શકે એમ છે. સુખ એના હાથમાં છે. સુખનો દાતા એ છે. અને જે દાતા હોય એની પાસે માંગો, પ્રભુ આપનારા છે. એને માંગવાની આપવાની પ્રોસેસ ની જરૂર, એનો પ્રભાવ, એના અસ્તિત્વનો સ્વીકાર એ જ પૂરતો છે. ભગવાન મારી સાથે છે એટલું યાદ રાખવું જ પૂરતું છે. ભગવાન દરેક કાર્યોમાં મારી જોડે હોય છે. એને જોડે લઈને જાઓ ઓફિસે, એને ઘરે મૂકીને જાઓ. દ્વાર પર શ્રીનાથજીનું ચિત્ર, પ્રભુ મારી જોડે પધારો ને મારી સાથે. અને એ તમારી સાથે રાખશો ને તો ક્યાંય કોઈ તમને હરાવી નહીં શકે. અને ભગવાન હોય ત્યાં જ વિજય છે, ભગવાન હોય ત્યાં જ મંગલ છે, ભગવાન હોય ત્યાં જ સૌભાગ્ય છે. કારણ કે એ જ સૌભાગ્યનો નિધિ છે. મંગલ રૂપ નિધાન સાંભળો, મંગલ રૂપ નિધાન એ મંગલનો નિધિ છે. એટલે જ યમુનાજી માટે પણ કહ્યું ને, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. યમુનાજી ભાગ્ય અને સૌભાગ્યની દાત્રી છે. જીવનમાં ઉતાર અને ચઢાવ તો ચાલતા જ રહેવાના. સારા અને નબળા દિવસો તો દરેકના જીવનમાં આવવાના. તમે દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો, જગ્યા બદલી શકો છો, સંજોગો તો એ જ બધા જોડે હોય છે. એ ઝૂંપડામાં હોય કે મહેલમાં હોય, સંજોગોમાં ફરક નથી હોતો. સુખ દુઃખ તો બધાના જીવનમાં ચાલતા હોય અને ચાલવાના જ. ભગવાનથી સુખ ન માંગો, ભગવાનને જ સુખ માનો. ભગવાન જ મારું સુખ છે. અને જ્યારે ભગવાનને સુખ માની લેશો ને તો એ સુખ સદાય તમારા જીવનમાં રહેશે. એટલે એને જોડે રાખો, એને સાથે રાખો. નાના નાના જીવનની ઘટનાઓ, લોકો ભલે હસતા હોય, બધા જોડે શેર નહીં કરું, પણ મનોમન ઠાકોરજીને વિનંતી કરી, મારી જોડે ચાલો ને પ્રભુ. કારમાં એવો ભાવ કરો કે પાછળની સીટમાં ઠાકોરજી બિરાજેલા છે, મારી સાથે જ છે. ઓફિસમાં પણ એવો ભાવ કરો, મારી જોડે જ ઠાકોરજી છે. અને આ રીતે પ્રભુ જોડે રહેવાય તો કોણ હરાવી શકવા? આપણો ભાવ છે, આપણો સંકલ્પ છે. નમામિ યમનામહમ. યમુનાજી તો ભાગ્ય અને સૌભાગ્યના દાત્રી છે. જ્યારે પણ જીવનમાં કોઈ પણ એવો સંજોગ આવે, સમય આવે, એમ લાગે કે ચારે બાજુથી ફસાઈ ગયા, અટવાઈ ગયા, કોઈ રસ્તો નથી દેખાતો, તો યમુનાજીનું શરણું લેજો, યમુનાષ્ટકના પાઠ કરજો. જો આપણે પાઠ દ્વારા, માળા દ્વારા, સેવા દ્વારા, જે પણ તમને માધ્યમ ગમે, પણ એ માધ્યમ થકી પ્રભુ જોડે જોડાયેલા રહેજો, યમુનાજી સાથે સંકળાયેલા રહેજો. જે પણ માધ્યમ તમને ગમતું હોય, એ પાઠનું પણ માધ્યમ હોઈ શકે, કે યમુનાષ્ટકના પાઠ, કોઈ નામની માળાનું માધ્યમ હોઈ શકે, યા એના સ્વરૂપની સેવાનું માધ્યમ હોઈ શકે, યા કીર્તનનું માધ્યમ હોઈ શકે 41 પદ. પણ જ્યારે
એમના ગુણગાન થાય. એટલે 41 પદમાં પણ કહ્યું ને, તિન કે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખતા કે વિરાજે. જ્યાં એના ગુણગાન યમુનાજીના થતા હોય ત્યાં ઠાકોરજી સામે આવીને ઉભા રહી જતા હોય છે. અને પ્રભુનું સામે આવવું, જેમ કમળ ખીલવવા માટે સૂરજે હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખોલવી પડે છે ના, એનું ઉગવું એ જ પૂરતું છે, એનું હોવું એ જ પૂરતું છે. આપમેળે કમળ ખીલાઈ જાય, એના પ્રભાવમાં આવવું એ જ પૂરતું છે. એમ ભગવાન હાથ લાંબો કરીને મદદ કરે એ જરૂરી નથી. ભગવાનનું અસ્તિત્વનું સ્વીકાર એ જ આપણા સૌભાગ્યના કમળને ખીલવવા માટે પૂરતું છે. પ્રભુ છે, મારી જોડે છે, મારી સાથે છે, મારા નામ દ્વારા, મારી માળા દ્વારા, મારા પાઠ દ્વારા, મારા સ્મરણ દ્વારા ભગવાનનું અસ્તિત્વ મારી જોડે છે. આટલું યાદ રાખવું પૂરતું છે. કારણ કે એટલું અસ્તિત્વ હોવું એ જ આપણા સૌભાગ્યના કમળને ખીલવી દે છે. નમામ યમનામહં સકલ સિદ્ધિ હેતુ મુદામ. એ તો સકલ સિદ્ધિના હેતુરૂપ છે. પણ નમનની સાથે મુદા શબ્દ જોડ્યો મહાપ્રભુજી. મુદા એટલે હર્ષ, પ્રસન્નતા. પ્રસન્નતા જરૂરી છે. નમનની સાથે પ્રસન્નતા હોવી જોઈએ. કેવલ દુઃખ લઈને જવું જરૂરી નથી. ખુશી ખુશી જાઓ, હસતા હસતા જાઓ. તમે ગમે તેટલા શણગાર સજો પણ ચહેરા પર સ્મિત ન હોય તો ફોટો સારો આવે? અમારા ફોટોગ્રાફર શું કહે? સ્માઇલ પ્લીઝ. હવે જેને હસવા માટે રિક્વેસ્ટ કરવી પડતી હોય જે માણસને, તો પછી માણસના જીવનમાં ખુશી ક્યાંથી પેદા થશે? સ્માઇલ એ તો પ્રસન્નતાની અભિવ્યક્તિ છે. જો પ્રસન્નતા તો હૃદયનો વિષય છે, ખુશીનો વિષય છે. તમે એને અભિવ્યક્ત, જેમ કોઈ અંદરથી નારાજગી હોય તો ચહેરા પર કેવી આંખો, કોઈને પેઇન્ટિંગ કરવા બતાવો કે કોઈ ક્રોધી માણસનું પિક્ચર ડ્રો કર તો એ આંખ લાલ કરી નાખશે, નાની કરી નાખશે, ચહેરા આમ કરી નાખશે. એમને ભાવ લાગે કે આ ક્રોધમાં છે. ક્રોધ અંદર હોય, ચહેરો અભિવ્યક્તિ છે. એમ ખુશી ભીતર હોય, સ્માઇલ તો એની અભિવ્યક્તિ છે. ઘણા લોકો કહે જીજી આપ કાયમ હસતા કઈ રીતે રહો છો? કારણ કે પ્રસન્ન રહીએ છીએ એટલા માટે. કોશિશ કરવા જાવ તો થાકી જાવ. કોઈ હસવાની કોશિશ કરે, કેટલી વાર હસતા. તમે ફોટો પાડે પહેલા તો મોઢું પાછું ભીડાઈ જાય. પેલા કેવું ભાઈ કહ્યું ને સ્માઇલ કર, 2-5 સેકન્ડથી વધારે ના રાખી શકે. પણ જેને ભરોસો હોય ને કે ભગવાન મારી માથે છે, એ 24 કલાક પ્રસન્ન રહી શકે છે. જેના આનંદ રૂપ કૃષ્ણ જેના માથે બિરાજતો હોય, જેની સાથે રહેતો હોય, ક્ષણ ક્ષણ જેની જોડે હોય, એના જીવનમાં પ્રસન્નતા આવે. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. જેની શરણાગતિ દ્રઢ હોય ને એના જીવનમાં પ્રસન્નતા હોય. બાકી કોશિશ બહુ આ ટકતી નથી. સ્વભાવ બનવો જોઈએ, પ્રસન્નતા આપણો નેચર બનવો જોઈએ. અને ખરેખર આનંદ રૂપ જ આપણે બધા છીએ, એ ભૂલી જઈએ છીએ. એટલે ખુશી થવા માટે આપણે લોકોએ પાર્ટી કરવી પડે, ઇવેન્ટ કરવા પડે કે બહુ દિવસ થયા, ચલો ને એક પાર્ટી કરી તો મજા આવે. હવે તમે નાના હતા 4 વર્ષના 2 વર્ષના, ત્યારે ખુશ રહેવા માટે પાર્ટી કરવી પડતી હતી. તમે 24 કલાક ખુશ જ હતા. જેમ જેમ મોટા થતા જઈએ એમ ખુશ રહેવા માટે પણ ઇવેન્ટો જોઈએ આપણને. ઇવેન્ટ વગર ખુશી ના આવે. તો આપણી ખુશી આવી ઇવેન્ટોને પરાધીન થઈ જાય તો પ્રગટ કઈ રીતે થાય પ્રસન્નતા? પ્રસન્નતા આપણો સ્વભાવ છે. હા, એ પ્રસન્નતાની અભિવ્યક્તિ રૂપે ઉત્સવો થાય, મનોરથો થાય, પ્રસંગો થાય, પાર્ટીઓ થાય, એની અભિવ્યક્તિ રૂપે કે હું પ્રસન્ન છું એટલે આ કરું છું. મારે ખુશ થવું છે એટલે આ કરું છું એમ નહીં. હું ખુશ છું એટલે આ કરી રહ્યો છું. ખુશી મેળવવા માટે નહીં, ખુશીની અભિવ્યક્તિ માટે કે હું જેટલી પ્રસન્નતામાં છું એ પ્રસન્નતા બધાને મળે એટલા માટે મારે ઇવેન્ટ કરવો છે. જ્યારે આ સંજોગો આવે ત્યારે એનો આનંદ કંઈક જુદો હોય. તો શ્રી યમનાષ્ટકને કરવાના ફળ 5 ફળ મહાપ્રભુજી બતાવ્યા. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષયો. બધા જ પાપ નિર્મૂલ થઈ જાય. જાણતા જાણતા કેટલા અપરાધો થતા હશે કોણ જાણે. પાપ મુક્ત કોણ હોઈ શકે? સહજ છે જીવનમાં પાપ આવે, થાય, ન ઈચ્છવા છતાંય થાય. માણસ છીએ ને, માણસને માણસ તરીકે નહીં સ્વીકારો ને તો સંબંધો બહુ વાર ટકશે નહીં. આપણે બધા શું આઈડિયલ પેલા ચોપડીઓ લઈને ફરીએ છીએ. પતિ આવો હોય ને પત્ની આવી હોય ને પિતા આવા હોય ને માતા આવા હોય, અને ચોપડીઓને કથામાં સાંભળીએ અને ઘરે જઈને જોઈએ કાં તો સાવ ઊંધા છે. એક છોકરાને એસે આવે લખવા માટે ફાધર માટે, અને જે વાંચ્યું બુકમાં મમ્મીને પૂછ્યું તો કે આ ઘરમાં રહે છે કોણ છે? અરે એસે ના પપ્પા જુદા હોય અને પ્રેક્ટિકલ પપ્પા તો પપ્પા જ હોય. મૂળ વાત છે ચોપડીમાં લખેલો માણસ ગોતવા જશો ને તો એકલા રહી જશો. માણસ જેવો છે એને સ્વીકાર કરતા શીખો. ભૂલો હોય ને, સ્વભાવ હોય ને, બધાના જુદા વ્યક્તિત્વ હોય જ. અને જુદાપણું નહીં સ્વીકારો તો ભેગા કેમ રહેવાશે? પોતાના જેવા બનાવવાની મહેનત કરવા જશો તો એકલા રહી જશો. વ્યક્તિઓ દૂર ભાગશે. અને હવે તો નાના બાળકને પણ 4 વાર ટોકરો તો એને નથી ગમતું. એ વાત કરવાનું છોડી દેશે કે આમની જોડે તો બોલાયું જ નથી. જેવા છે એવા માણસોને સ્વીકારો. તમારી કોઈ ચિંતા કરે છે, ઘણી વાર યુવાનોને મને એમ થાય કે આટલું બધું તમે ભણો છો, કોઈ ડોક્ટર થાય, કોઈ લોયર થાય, કોઈ કેટલું ભણી લો છો. આટલું બધું ભણનારો વ્યક્તિ
પોતાના મા બાપના દિલને ન વાંચી શકે તો એનાથી મોટો અભણ કોને કહી શકાય? કે તમારા મા બાપ તમને ટોકે છે, એમાં તમારું એમનો પ્રેમ છે, એની ચિંતા છે, એની લાગણી છે. એને કઈ તમને વડવામાં મજા નથી આવતી, તમને ટોકવામાં મજા નથી આવતી, પણ એના પ્રેમને કારણે તમારી એ ચિંતા કરે છે. અને આટલું તમે ન સમજી શકો કે આના બોલવામાં, આના ખીજાવવામાં એની પાછળ એનો દ્વેષ નથી, મારા માટેનો પ્રેમ છે. અને મા બાપના દિલને ન વાંચી શકે એ તો અભણ વ્યક્તિ કહેવાય. ખાલી ચોપડીઓ વાંચીને દિમાગમાં ભરી લીધી એ શું કામની? લાગણીઓ અનુભવ ન શક્યા, પ્રેમને વાંચી ન શક્યા, તો જીવન આપણું અભણતામાં, નિરક્ષરતામાં ગયું. એની લાગણીને તો વાંચો. એ શું, કેમ એટલો ઉદ્વેગમાં છે, એ કેમ ટેન્શનમાં છે, તમને રસ્તામાં રાતના મોડું થઈ ગયું એ કેમ જાગે છે? એ તને બાંધી રાખવા માટે નથી જાગતા, એ તને સુરક્ષિત રાખવા માટે જાગે છે, કે તું સિક્યોર રહે, સુરક્ષિત રહે, એના માટેની એને ચિંતા છે. અને આવી જો લાગણીઓ ન સમજી શકો તો ભણ્યા એ શું કામના? કારણ કે રહેવાનું તો ઘરમાં આ જ લોકો જોડે છે. કોઈ બહુ જ પીએચડી માં હોય અને નાનકડું છોકરું તોતલું બોલતું હોય એનું 2 વર્ષનું, તો ક્યારે ખીજાય છે? જા પેલા ભણીને આવ, હું તો પીએચડી છું, આવું તોતલું મારી આગળ નહીં બોલવાનું. અરે ના, ઉલટાની પીએચડી માં એની જોડે બેસી જાય, ખોળામાં લે ને પોતે તોતલું બોલવા લાગે, જેથી બાળક જોડે કનેક્ટ કરી શકે, રિલેટ કરી શકે. આજ તો માં છે. એમ આપણને લાગે સંસ્કૃતના શ્લોકો ને આવા કીર્તનો રાગોમાં ગાઈએ આ ગઈ તો જ ઠાકોરજી સાંભળે. અરે ના, તમે તોતલી જે સ્તુતિ ને ભૂલ વાળા પાઠ કરો છો ને, તો યમુનાજી પણ તમારી જોડે બેસી અને તમારી ભૂલોને સુધારતા જાય, સાંભળતા જાય, ગાતા જાય. આજ તો માનું વ્યક્તિત્વ છે. ભગવાન તમને સર્વોત્તમ થાવ ત્યારે સ્વીકારે નહીં, પણ તમે જ્યાં છો ત્યાં સુધી લેવલ પર આવે અને તમારો હાથ પકડે, એ જ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. એટલે તમારો શ્રીનાથજી બાબાનો હાથ ઊંચો છે ને, તમને બોલાવે છે, આવ 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 આવ. તમે કહો, અરે હું તો દોષ વાળો છું, વાંધો નહીં આવ. અરે હું તો ક્રોધી છું, વાંધો નહીં આવ. અરે હું તો લોભી છું, વાંધો નહીં આવ. તમે તમારા દોષ ગણાવતા જાઓ ને ઠાકોરજી કે ભલે આવ 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 આવ. મેં તને ક્યારે કહ્યું કે તું ક્રોધી છે તો મારી પાસે ના આવી શકે? મેં તને ક્યારે કહ્યું તું પાપી છે તો મારી પાસે ના આવી શકે? મેં તને ક્યારે કહ્યું કે તું લોભી છે તો મારી પાસે ના આવી શકે? આ તો તારી બધી વિચારો છે, મારા વિચારો કંઈક જુદા છે. હું તને પ્રેમ કરું છું, તારા સ્વભાવ, તારા સામર્થ્ય, તમારા લક્ષણ, તારા ગુણો, એ બધાની ક્યાં મેં વાત કરી? મને તારી જોડે પ્રેમ છે અને મેં તને ભૂલો સાથે સ્વીકાર્યો છે. જો ભગવાન આપણને બદલીને સ્વીકારતા નથી, પણ આપણે ભગવાન કેવા જોઈએ છે? પ્રભુ જો આમ થઈ જાય ને તો મને ચાલે, તો હું સેવા કરું. ઠાકોરજી જો આ રીતે, આપણને આપણા પ્રમાણેનો ભગવાન જોઈએ છે. આપણે પ્રભુને જેવા છે એવા સ્વીકારવા તૈયાર નથી થતા, પણ ભગવાન આપણને જેવા છે એવા સ્વીકારવા તૈયાર છે. આજ તો એની ભગવત્તા છે. આપણે બદલીને ભગવાન જોઈએ છે, પણ ભગવાન આપણને જેવા છે એવા અપનાવે છે. તો શ્રી યમુનાજી એવી કૃપાળુ છે, એવી દયાળુ છે. સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. ભગવાનમાં પરમ પ્રેમ પ્રગટાવે યમુનાજી. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન આપે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ. યમુનાજીના ગુણગાનથી પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું ફળ, સ્વભાવ વિજયો ભવે. સ્વભાવ પર વિજય આપે. માણસ દુખી કેવલ પોતાના સ્વભાવથી છે. એટલે પેલી એક પત્ની પરણીને આવી, પતિને કહ્યું તમે મને સુખી કરશો? પતિએ કહ્યું જો તને બંગલો બાંધી આપીશ, ગાડી લઈ આપીશ, દાગીના લઈ આપીશ, કપડા લઈ, તું કહીશ એ બધું લઈ આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો બીજો કોઈ સુખી તને કરી જવાનું નથી. એમ સુખી થતા તમને ન આવડ્યું ને તો કોઈ સુખી કરી જવાનું નથી. સંજોગો બધા આવે ભાગ્યથી, પણ સ્વભાવથી સુખી કે દુખી આપણે થતા હોઈએ છીએ. સ્વભાવ પર વિજય આપનારા શ્રી યમુનાજી છે. અને એવા કૃપાળુ શ્રી યમુનાજીના જ્યારે તમે યમુનાષ્ટક કરો છો ત્યારે આ 5 ફળોનું દાન છૂટા હાથે યમુનાજી તમને કરે છે.